નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સમય સંખ્યાઓમાં જ્યારે મેં તમને કીધું ગયા જે વિડિયો હતા એમાં કે આપણે 50% થિયરી છે સ્વાધ્યાય 1.1 ની છે અને 50% થિયરી છે એ સ્વાધ્યાય 1.2 ની છે. તો સ્વાધ્યાય 1.1 ની આપણે થિયરી છે એ પહેલા આપણે લખાવી, સ્વાધ્યાય 1.1 લખાવ્યું. હવે ફરીવાર પાછું થિયરી આવે છે, પાર્ટ 2 ની થિયરી આવે છે. થિયરીનો પાર્ટ 2 છે કે જેમાં સંખ્યા રેખાઓનું છે, સમય સંખ્યાનું સંખ્યા રેખા પરનું નિરૂપણ છે એના વિશેની વાત છે. તેમની વચ્ચે આવતી કેટલીક સંખ્યાઓ છે કે વગેરે, 5 સમય સંખ્યા બતાવો, 10 સમય સંખ્યા વગેરે છે, એની માહિતી આપણે આમાં થિયરીમાં મેળવીશું. અને આ થિયરી તમે સમજશો એટલે આસાનીથી તમને છે આપણું સ્વાધ્યાય 1.2 છે એ તમને સમજાઈ જશે. એટલે થિયરી જાણવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એટલા માટે પાર્ટ 2 થિયરી ફરીવાર ચલાવો એટલે બીજો પાર્ટ ચલાવીએ અને પછી આપણે સ્વાધ્યાય 1.2 છે એ નેક્સ્ટ વિડિયોમાં છે એ મોકલવામાં આવશે. ચલો જોઈએ થિયરી કે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. આપણે સમય સંખ્યા જોઈ ગયા, આપણે અગાઉ બધા ગુણધર્મો જોઈ ગયા સમય સંખ્યાનો વગેરે વગેરે. ત્યારબાદ હવે આ જે સમય સંખ્યાઓ છે એનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. કઈ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરશું તો જોઈએ કે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે નીચેના મુદ્દા યાદ રાખવા પડશે. આપણે મોસ્ટલી અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનું જોઈ ગયા, તેમાં વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા, ક્રમનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ વગેરે વગેરે નિયમો છે એ આપણે શીખી ગયા. હવે આપણે જે સમય સંખ્યા છે એની સંખ્યા રેખા પર, સંખ્યા એટલે ખબર પડશે કે રેખાઓ પર તમારે સમય સંખ્યા, પહેલા આપણે નાના હતા ત્યારે યાદ હોય તો તમને કોઈ પૂર્ણ સંખ્યા આપી હોય, પૂર્ણ સંખ્યા ધારો કે તમને એમ કે નાના હતા ત્યારે એમ કહેવામાં આવતું કે ચલો સંખ્યા રેખા પર 3 બતાવો, તો તમે શું કરતા? સંખ્યા રેખા બનાવતા, વચ્ચે 0 મૂકો, પછી 1 2 અને 3, પછી દેખાય આ 3 છે એ બતાવી દીધું. ઇન કેસ તમને એમ કે -2 બતાવો તો આપણે ડાબી બાજુ -1 -2 એ રીતના, તો -3 તો -1 અહીંયા છે તો આપણે એ રીતના બતાવતા. તો આ હતી પૂર્ણ સંખ્યાઓ કે પૂર્ણ સંખ્યાઓને આપણે કઈ રીતે છે અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ કહી દઈએ. પૂર્ણ સંખ્યામાં તો સોરી 1 થી 9 સંખ્યા, ધન સંખ્યાનો સમાવેશ, પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ ને શૂન્ય બધાનો સમાવેશ છે. તો એ પૂર્ણાંક સંખ્યાઓ છે આપણે સંખ્યા રેખા પર સાદી સંખ્યાઓ છે ગોઠવતા શીખી ગયા. હવે આવે છે સમય સંખ્યા. સમય સંખ્યા ખબર છે આપણે અંશ છેદના સ્વરૂપમાં હોય છે, તો એને કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવશું એની છે આ વિડિયોમાં આપણે વાત કરીશું. તો સમય સંખ્યાને ફેરવવા માટે શુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક એવા બે વર્ડ છે. તમે અગાઉ સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. શુદ્ધ અપૂર્ણાંક અને કે અશુદ્ધ અપૂર્ણાંક ના ભણ્યા તો અહીંયા ધ્યાન રાખો કે શુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જેનો અંશ છે નાનો હોય અને છેદ છે મોટી સંખ્યા હોય. તમે કોઈ પણ લઈ શકો, ઉદાહરણ તરીકે અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. મકે ફેરફાર કરવાની જરૂર નહીં. વ્યવસ્થિત અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. 2/3 લઈ લો, 5/7 લઈ લો કે જેનો અંશ છે નાનો હોય, છેદ છે મોટો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. જો શુદ્ધ અપૂર્ણાંક અને સમય સંખ્યાઓમાં શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યાઓથી જ બનેલો હોય છે. સમય સંખ્યાઓમાં જો શુદ્ધ અપૂર્ણાંક ધન હોય તો તે તેની 0 થી 1 ની વચ્ચે દર્શાવાય છે. ફરજિયાત 0 થી 1 ની વચ્ચે જ આવશે સંખ્યા. જો શુદ્ધ અપૂર્ણાંક હશે તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેનો અંશ છે નાનો હોય. આ અંશ છે, ઉપરને કહેવાય, જે લાઈન છે ને ઉપરના પાર્ટને અંશ કહેવાય, નીચેના પાર્ટને છેદ કહેવાય. જો ઉપલી સંખ્યા નાની, નીચેની સંખ્યા મોટી હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો તમારે કંઈ ચેન્જીસ નથી કરવાનું, ડાયરેક્ટ સંખ્યા આપી હોય એટલે તમારે છે સંખ્યા રેખા પર તમે આસાનીથી એને નિરૂપણ કઈ રીતે કરશો એ આપણે સમજાવીશું. જો એવી રીતના હોય કોઈ પણ સંખ્યા 50/100 લઈ લો તો એ પણ 0 થી 1 ની વચ્ચે જ આવશે. જો ધન હશે તો 0 થી 1 ની વચ્ચે આવશે અને જો શુદ્ધ અપૂર્ણાંક ઋણ હોય તો 0 થી -1 ની વચ્ચે આવશે, બીજા કોઈની વચ્ચે આવશે નહીં. -1 છે હું અહીંયા લખી નાખું છું. અંશ
એટલું જ યાદ રાખવાનું છે કે અંશ નાનો છેદ મોટો, અને જો ધન હશે નિશાની તો એ 0 થી 1 ની વચ્ચે આવશે, અને ઇન કેસ ધારો કે હું -5/7 લઉં છું, જો ઋણ હશે તો ઓબ્વિયસ છે એ 0 થી -1 ની વચ્ચે જ આવશે સંખ્યા રેખા ઉપર. જો 2/3 છે તો એ કોની વચ્ચે આવશે? મારે કેવું હોય તો તમે લખી શકો, કોઈ પૂછે કેની વચ્ચે આવશે તો 0 થી 1 ની વચ્ચે જ આવશે. અને -5/7 છે કોની વચ્ચે આવશે? તો એ 0 થી -1 ની વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે? 0 થી -1 ની. તમને એમ થાય ઓલી મોટી સંખ્યા થોડી 1 ની તો એમાં કેમ વચ્ચે? તો એક એક્ઝામ્પલ લઈએ. મેં એક એક્ઝામ્પલ આપ્યું લીધું છે. જો 1/8 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો જો અંશ કેવો છે? 1 છે, છેદ મોટી સંખ્યા છે, મતલબ શુદ્ધ પૂર્ણાંક છે. તમે ડાયરેક્ટ ઈ કોની વચ્ચે આવશે? અને પાછું અહીંયા કેવું છે? ધન છે કે ઋણ? તો ધન છે કે ઋણની નિશાની છે નહીં, એટલા માટે કોની વચ્ચે આવશે? 0 થી 1 ની વચ્ચે આવશે. 1/8 છે, તમારે એમ કહેવાનું છેદ જોવાનું. શું જોવાનું? છેદ. છેદ 8 છે, મતલબ કે 0 થી 1 વચ્ચેના 8 ભાગ પડશે. કેટલા ભાગ પડશે? 8 ભાગ પડશે. સમજાય છે? છેદ જેટલો હોય એટલો તમારી સંખ્યા રેખા પર 0 થી 1 ની વચ્ચે ભાગ પડે. ધારો કે આ એક સંખ્યા રેખા લઉં છું, એમાં 0 થી 1 ની વચ્ચે જેટલો છેદ હોય ને એટલા ભાગ પડે. કેટલા છેદ છે? 8 છે, તો કેટલા ભાગ? 8 ભાગ પડશે. કેટલા ભાગ પડશે? અને એમાં આપણે દર્શાવવાનો છે કયો ભાગ? તો 1/8, એટલે 8 ભાગ પડે, એમાં પહેલો ભાગ છે એ દર્શાવવાનો છે. સંખ્યા રેખા પર દર્શાવતા જઈએ. 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 અને 8/8. સમજાય કે કેટલા ભાગ પડે? 1 2 3 4 5 6 7 ને 8. કેટલા ભાગ પડ્યા? 8 ભાગ. મેં તમને કીધું તું છેદ જેટલા હોય એટલા ભાગ પડશે. 8 છે તો કેટલા ભાગ પડશે? 8 ભાગ પડશે. 0 થી 1 ની વચ્ચે 8/8 તમે શું કહો? 8 × 8 બરાબર થઈ ગયો ને? અંશ ને છેદ બે એક સરખો દે એટલે શું બની જાય? 1 બની જાય એટલે ને. તો જો આ કોની વચ્ચે આવ્યો? આને 1 પણ લખી શકાય. 8/8 ને 0 થી 1 ની વચ્ચે છે ને? આ 0 ને 1 ની વચ્ચે આપણે સંખ્યા બતાવી, એમાં દર્શાવવાનું શું કીધું છે સંખ્યા રેખા પર? તો 1/8 દર્શાવવાનું કીધું છે. 1/8 ક્યાં છે? આમ ગોતો તો અહીંયા કેવું છે? 1/8. તો અહીંયા આપણે દર્શાવી દેવાનું. સમજાય છે શું કર્યું તે? મેં તમારે જેટલો ધારો કે કોઈ પણ સંખ્યા આપી છે, અંશ એનો નાનો છે, છેદ મોટો છે, તો સમજી લેવાનું શુદ્ધ પૂર્ણાંક છે. અને જો ધન સંખ્યા હશે તો એ 0 થી 1 ની વચ્ચે જ આવશે. જો ઋણ હશે તો એ 0 થી -1 એટલે ડાબી બાજુ 0 થી - એટલે આવી પેલી સાઈડ આવશે. જ્યારે ધન હશે તો જમણી બાજુ દર્શાવવાનું થશે. અને જેટલા છેદમાં છે એટલા અંશમાં બને એટલે 1 થઈ જાય, અને જેટલા છેદમાં છે એટલા એના ભાગ પડશે. અહીંયા 8 છે તો 0 થી 1 ની વચ્ચે 8 ભાગ પડશે, અને જ્યારે 8/8 થશે એટલે 1 બનશે. એટલે જોઈ લેવાનું તમારે ફિક્સ 8 જ ભાગ પડ્યા હશે. તમે જે ભાગ દર્શાવવાનું કીધું હોય એ તમારે દર્શાવી દેવાનો. ઇન કેસ તમને અહીંયા એમ કે 4/8 બીજું ડાયરેક્ટ કહે કે 4/8 બતાવો, તો 4/8 ક્યાં છે? જોઈએ અહીંયા છે. અંશ નાનો છેદ મોટો. છેદ પ્રમાણે આપણે ખબર આ છે તો ક્યાં આવશે? 0 થી 1 ની વચ્ચે જ આવશે. 0 થી 1 ની વચ્ચે આવશે. કેટલા ભાગ પડશે? છેદમાં 8 છે તો 8 ભાગ દર્શાવી દેવાના. 0 1/8 2/8 3/8 એ રીતના બતાવી દેવાના. 8/8 એટલે 1 થઈ જાય છે. ત્યાં 8 ભાગ પડ્યા. એમાં 8 ભાગમાંથી આ કયો ભાગ છે? 4/8 એ ચોથો ભાગ છે. 8 ભાગમાંથી કેટલાનો ચોથો ભાગ બતાવવાનો છે? તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ભાગ અહીંયા છે. તો અહીંયા તમારે 4/8 છે એ બતાવી દેવાનું. સમજાય છે શું કર્યું તે? આ જસ્ટ એક સેકન્ડ ઉદાહરણ. તો આપણે પહેલું 1/8 છે એ યાદ રાખવાનું છે. છેદ જેટલા એટલા ભાગ પડે 0 થી 1 ની વચ્ચે. ધારો કે અહીંયા જો બીજું ઉદાહરણ છે, 2/3 કીધું છે. 2/3 છે તો 0 થી 1 ની વચ્ચે કેટલા ભાગ પડશે? આવશે કોની વચ્ચે? ખબર પડી. અંશ નાનો છેદ મોટો 0 થી 1 ની વચ્ચે આવશે. ફિક્સ ખબર પડી ગઈ. અહીંયા 0 અને અહીંયા 1. કેટલા ભાગ પડશે? 3/3 થશે. છેદ જેટલો અંશ થશે કે 1 થશે, મતલબ 1 એ શું હશે? 3/3. તો દર્શાવવાનું 1/3
2 ના છેદમાં 3 અને 3 ના છેદમાં 3 કીધું છે છેદ 3 છે એટલે 3 ભાગ પડશે 1 2 3 ભાગ પડી ગયા એમાં કેટલાનો ભાગ બતાવવાનો છે આપણે 2 નો 3 ભાગમાંથી આપણે બીજો ભાગ બતાવવાનો છે તો 1 2 3 ભાગમાંથી આપણે 2 ના છેદમાં 3 એટલે બીજો ભાગ અહીંયા છે તો આપણે બતાવ્યું ગણાય સમજાય છે આપણે શું કર્યું એ કોન્સેપ્ટ સમજવાનો છે ત્યારબાદ બીજું ઉદાહરણ અહીંયા છે -5 ના છેદમાં 7 -5 ના છેદમાં 7 છે હવે જો શું કીધું છે અંશનાનો છેદ મોટો मतलब કે 0 થી 1 ની પણ કેવા ઋણ છે એટલે 0 થી -1 ની વચ્ચે આવશે અને એના કેટલા ભાગ પડશે 0 થી -1 ની વચ્ચે 7 ભાગ પડશે કેટલા ભાગ પડશે છેદમાં 7 છે એટલે કેટલા ભાગ પડશે 7 ભાગ 0 અહીંયા માઈનસ વાળું બધું ડાબી બાજુ આવશે એટલે આ બાજુ લખીશું આપણે 1 -1 ના છેદમાં 7 -2 ના છેદમાં 7 આપણે 7 ભાગ પાડવાનો છે -3 ના છેદમાં 7 -4 ના છેદમાં 7 -5 ના છેદમાં 7 -6 ના છેદમાં 7 અને -7 ના છેદમાં 7 એટલે આને શું કહેવાય 7 ના છેદમાં 7 7 ઉડી જાય એટલે શું વધે -1 વધે એટલે હું આવી ગયું -7 ના છેદમાં 7 ને બીજું શું લખી શકાય તો -1 લખી શકાય એટલે આપણે કીધું છે 0 થી -1 ની વચ્ચે આવશે હવે ગોતો -5 ના છેદમાં 7 ક્યાં છે 7 ભાગ પડ્યા એનો પાંચમો ભાગ તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ભાગ -5 ના છેદમાં 7 આવી ગયું આ રહ્યો અહીંયા દર્શાવી દેવાનું સમજાય છે આ છે શુદ્ધ અપૂર્ણાંક દર્શાવો સમજાય છે શું કર્યું તે છેદ જેટલા હોય એટલા ભાગ પાડી દેવાના છેદ જેટલો અંશ થાય એટલે એ 1 બની જાય તો -1 બની જશે અને એની વચ્ચે ધારો કે 5 એટલે -5 છે -4 આપ્યો તો -4 ના છેદમાં 7 આપણે દર્શાવે સમજાય છે શું કર્યું જેટલા છેદ છે એટલા એના ભાગ 0 થી 1 ની વચ્ચેના પડે ઋણ હોય તો 0 થી -1 ની વચ્ચે એટલા ભાગ પડશે આ છે શુદ્ધ અપૂર્ણાંક હવે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો અહીંયા નાની મોટી હોય તેટલા છે એ 0 થી 1 ની વચ્ચે એટલા ભાગ પડે 3 છે તો 3 ભાગ પડે 7 હોય તો 7 ભાગ પડે 8 હોય તો 8 ભાગ પડે પરંતુ અશુદ્ધ અપૂર્ણાંક કોને કહે કે અંશ મોટો હોય ને છેદ નાનો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો તમે ડાયરેક્ટ એને સંખ્યા રેખા પર દર્શાવી શકો નહીં અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય યાદ રાખજો જેનો અંશ છે મોટી સંખ્યા હોય ને છેદ છે નાની સંખ્યા હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે અહીંયા ઉદાહરણ તરીકે -5 ના છેદમાં 3 છે 5 ના છેદમાં 3 છે તો -7 ના છેદમાં 4 લઈ લો -9 ના છેદમાં 5 લઈ લો અથવા +9 ના છેદમાં 5 છે ઉપર છે મોટી સંખ્યા હોય અને નીચે છે એ નાની સંખ્યા હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે તમારે હવે એને કઈ રીતે દર્શાવશો તો એના સ્ટેપ છે કે સૌપ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવો મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે શું કરવાનું તેનો ભાગાકાર કરવાનો શું કરવાનો ભાગાકાર કરવાનો મિશ્ર સંખ્યામાં તમને ફેરવતા આવડવું જોઈએ આવડે છે ને કે અપૂર્ણાંક સંખ્યામાંથી મિશ્ર સંખ્યા ફેરવતા આવડતું હશે 3 સંખ્યાઓમાં હમણાં આપણે આને ફેરવીશું મિશ્ર સંખ્યામાં ફેરવો ખાસ પછી મિશ્ર સંખ્યા ફેરવે એટલે પૂર્ણાંક ને અપૂર્ણાંક સંખ્યા અંશછેદવાળી સંખ્યા ને પૂર્ણાંક સંખ્યા આગળ આવે તો ત્યારબાદ પૂર્ણાંકમાં રહેલી સંખ્યા અને ત્યાર પછીની સંખ્યા વચ્ચે જે તે સંખ્યા છે એ દર્શાવવાની હોય છે એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે સમજ પડશે મિશ્ર સંખ્યા ફેરવવા માટે તમે પહેલું સ્ટેપ મિશ્ર સંખ્યા ફેરવવા માટે તમારે અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવાનો શું કરવાનો અશુદ્ધ અપૂર્ણાંકનો ભાગાકાર કરશો એટલે મિશ્ર સંખ્યામાં તમે આસાનીથી ફેરવી શકશો કઈ રીતે ચલો ભાગાકાર કરીએ સાઈડમાં ભાગાકાર કરવાનો 5 અંદર 3 આ છેદ છે એ સાઈડ બહાર આવે એટલે ખબર પડે છે અને અંશ છે અંદર આવે ભાગાકાર કરીએ 3 1 3 3 2 6 લઈશું નહીં કેમ કે 5 માંથી 6 બાદ થાય નહીં અંદરની જેટલી સંખ્યા છે એટલો આ ઘડિયો ત્યાં સુધી બોલવાનો એની જેટલી સંખ્યા છે ત્યાં સુધી અથવા એની નાની સંખ્યા આવે ત્યાં સુધી એનાથી મોટી સંખ્યા થઈ જવી જોઈએ નહીં 3 1 3 લઈશું બાદબાકી કરો 5 માં 3 જાય તો કેટલા વધે 2 વધે હવે મિશ્ર સંખ્યા તમારે ફેરવતા આવડવું જોઈએ 5 ની છેદમાં 3 ની મિશ્ર સંખ્યા કેમ ફેરવાય તો પહેલા તો જે હોય ને છેદમાં એ આ જે છેદ હોય એનો જ આવે છેદ
પછી અહીંયા શું આવે? તો અહીંયા ભાગફળ આવે, અહીંયા શેષ આવે. શું આવે? અહીંયા ભાગફળ એટલે તમારે જે જવાબ ઉપર આવે એ ભાગફળ કહેવાય, અને ભાગફળ કહેવાય. અને જે નીચે પ્રસાદી વધે એને શું કહેવાય? શેષ કહેવાય. ખબર છે ને? જે નીચે પડ્યું રહે, ધારો કે 0 0 જવાબ ના આવે, અમુક ભાગ અગર પૂર્ણ ન થાય, 0 0 તમને ન મળે આન્સર, શેષ પડી રહે કઈ, તો શેષ છે અહીંયા ઉપરના સ્થાને આવશે. આ તો ફિક્સ જ પદ છે, જે છેદ છે એ જ છેદમાં છે, એ પદ મિશ્ર સંખ્યામાં આવતું હોય છે. મિશ્ર સંખ્યા કોને કહેવાય? એક અહીંયા હોય, એક અહીંયા સંખ્યા લખવાની, એક અહીંયા સંખ્યા, ત્રણ સંખ્યાને મિશ્ર સંખ્યા સ્વરૂપે દર્શાવવાની. કોઈ પણ સંખ્યા દર્શાવો તો એ છેદમાં શું આવે? તો જે છેદ હોય એનો જ છેદ આવે. પછી અહીંયા શું આવે? તો ભાગફળ. આ તો ભાગાકાર કરો ને એનો જે જવાબ આવે એ અહીંયા આવે. શું જવાબ આવ્યો છે? આપણે 1 આવ્યો છે, એ અહીંયા આવે. અને અહીંયા શું આવે? શેષ, જે તમારે વધારે પડતી પ્રસાદી પડી રહી હોય એ ક્યાં આવે? અહીં ઉપર આવે. કેટલી પડી છે? 2 પડી છે. સમજાય છે હું શું કરું છું? આ રીતે છે મિશ્ર સંખ્યામાં, અને આવી રીતે કરો એટલે 1 ના છેદમાં 2, આને છે મિશ્ર સંખ્યા કહેવાય છે. તો આપણે 5 ના છેદમાં 3 ને મિશ્ર સંખ્યામાં ફેરવીએ, છેદ એનો એ જ રહેશે, મેં કીધું એ પ્રમાણે. ઉપર શેષ, શેષ કેટલી છે? 2, અને જવાબ શું આવ્યો? 1. સમજાય છે? આને આપણે શેમાં ફેરવી? મિશ્ર સંખ્યા. સંખ્યા શું હતી? અશુદ્ધ હતી. કેવી હતી? અશુદ્ધ પૂર્ણાંક. કેમ? ઉપર મોટી સંખ્યા, નીચે નાની સંખ્યા હતી એટલે. એને આપણે શેમાં ફેરવી? મિશ્ર સંખ્યા ફેરવી. શેમાં ફેરવી? મિશ્ર સંખ્યામાં. એક્ઝામ્પલ બાજુ લખો તો તમે લખી શકો છો. હવે બીજો પ્રમાણ ચાલો. ત્યારબાદ પૂર્ણાંકમાં રહેલી સંખ્યા અને ત્યાર પછીની સંખ્યા વચ્ચે તે સંખ્યાને દર્શાવાય છે. શું કહે છે? પૂર્ણાંક સંખ્યા. મિશ્ર સંખ્યા એટલે મિશ્ર સંખ્યામાં બે પાર્ટ હોય, એક પૂર્ણાંક સંખ્યા ને એક અપૂર્ણાંક સંખ્યા. સમજાય છે? પૂર્ણાંક સંખ્યા જો અહીંયા પૂર્ણ સંખ્યા એક, તો એક છે પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. અને 2 ના છેદમાં 3 છે શું છે? જો અંશ નાનો છેદ મોટો. શેના જેવું થઈ ગયું? શુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યા ફેરવાઈ ગયું. હા કે ના? હા, ફેરવાઈ ગયું. તો ત્યારબાદ પૂર્ણાંક સંખ્યામાં રહેલી સંખ્યા ત્યાર પછીની સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કેટલી સંખ્યા છે? 1 છે, સંપૂર્ણ, 1 પૂર્ણ છે. અને ત્યાર પછીની સંખ્યા 1 પછી શું આવે? 2 આવે. શું આવે? 2. તો આ સંખ્યા છે તમને શું કીધું છે કે પૂર્ણાંક સંખ્યામાં રહેલી સંખ્યા અને ત્યાર પછીની સંખ્યા વચ્ચે તે સંખ્યાને દર્શાવે. મતલબ કે આ સંખ્યા છે કોની વચ્ચે હશે? 1 અને 2 ની વચ્ચે હશે. સમજાય છે? તમે હવે આને 5 ના 3 ભાગ મેળવીને 0 થી 1 ની વચ્ચે આવે એવી રીતના આવશે નહીં. કેમ? તમારે મિશ્ર સંખ્યા ફેરવવાની. મિશ્ર સંખ્યા ફેરવ્યા પછી જે આ બંધનું જે પૂર્ણ પદ છે એ પદ અને એના પછી કેટલી સંખ્યા, ધારો કે પૂર્ણ પદ 4 હોય તેની પછી કેટલા આવે? 5. તો આ કોઈ પણ સંખ્યા છે 4 અને 5 ની એટલે એના જેવી કોઈ સંખ્યા છે અહીંયા તે 4 અને 5 ની વચ્ચે આવે. સમજાય છે? અહીંયા 1 છે તો 1 લખવાનું. 1 પછી કેટલી સંખ્યા આવે? 2. તો આ સંખ્યા છે 1 ની 2 ની વચ્ચે આવતી હશે. 0 થી 1 ની વચ્ચે આવે નહીં. સમજાય છે? એમ થિયરી કહેવા માંગે છે. આ કેમ સમજાઈ ગયું? શું કર્યું તે? અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યા ફેરવી, મિશ્ર સંખ્યાની જે પૂર્ણ સંખ્યા આગળની જે સંખ્યા છે એ સંખ્યાને પછી જેટલી સંખ્યા આવતી હોય 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, તો 1 આવ્યું છે અને પછી 2 આવે તો આ સંખ્યા છે કોની વચ્ચે આવતી છે? 1 અને 2 ની વચ્ચે આવતી હશે. સમજાય છે? હવે આને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. હવે જો આ અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો એટલે શું ખબર પડે? 2 ના છેદમાં 3 એટલે કે 1 સુધી 2 ના છેદમાં 3 એટલે 0 થી 1. હવે જો આ ભૂલી જાઓ, વળી કામ લો. 2 ના છેદમાં 3 એટલે 1 સુધી પહોંચવામાં આપણે કેટલા ભાગ પાડવા પડશે? 3 ભાગ. તો 1 ના છેદમાં 3, 2 ના છેદમાં 3 અને 3 ના છેદમાં 3. 3 ના છેદમાં 3 એટલે શું થયું? બરાબર 1 કહી શકો ને? 3 ભાગ પડશે. ઈ આપણે જો ત્યારબાદ 4 ના છેદમાં 3, 5 ના છેદમાં 3, 6 ના છેદમાં 3 અહીંયા સુધી રાખીએ. અને 6 ના છેદમાં 3 એટલે જો 3 દુ 6 એટલે અહીંયા આને બરાબર શું કહીએ કે બેઝ કહીએ કે. તો આપણે શું કીધું છે કે આને 2 કીધું છે આપણે અને આને 1. તો આપણે કોની વચ્ચે દર્શાવવાની? 1
3 તો જોઈ લઈએ અહીંયા 4 ના છેદમાં 3 5 ના છેદમાં 3 એવું 1 અને 2 ની વચ્ચે આવ્યું 0 ને 1 ની વચ્ચે નહીં આવે કેમ કે 3 ના છેદમાં 3 તો 1 પૂરું થઈ જાય આપણે 5 ના છેદમાં 3 જોતું છે અને આપણે ખબર છે અહીંયા 1 છે તો 1 પછી સંખ્યા 2 આવે એટલે 1 ની 2 ની ગમે ના 1 ની 2 ની વચ્ચે હશે એટલે તમને કન્ફર્મ ખબર પડી જવી જોઈએ ત્યારબાદ અહીંયાથી ખબર પડશે કે 1 પહોંચવામાં 3 જ ભાગ પડશે 1 ના છેદમાં 3 2 ના છેદમાં 3 3 ના છેદમાં 3 તો આગળ હતું જવાનું 4 ના છેદમાં 3 5 ના છેદમાં 3 ને 6 ના છેદમાં 3 ના જોવાનું 6 ના છેદમાં 3 શું થઈ જશે 2 થઈ જશે 3 દુ 6 કરીએ 6 ના છેદમાં 3 કરીએ એટલે શું થાય 2 થઈ જાય અને આપણે કીધું છે 1 ની 2 ની વચ્ચે થશે જો ને 5 ના છેદમાં 3 આવી ગઈ આપણી સંખ્યા તો કે હા કોની વચ્ચે છે તો 1 ની 2 ની વચ્ચે છે સમજાય છે આ રીતે છે એ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવવાનું અને ત્યારબાદ છે એને તમે ફેરવી શકો છો આ છે તમારે લખવું હોય તો લખી શકો લખવાનું છે મોસ્ટલી અશુદ્ધને મિશ્રમાં ફેરવવાની ત્યારથી તમને ખબર પડશે કે કોની વચ્ચે આવશે અહીંયાથી ખાલી ખબર પડશે કોની વચ્ચે આવશે પછી એને સંખ્યા રેખા પર તમારે દર્શાવવું પડશે કે 0 1 ના છેદમાં 3 1 એ તો 3 ના છેદમાં 3 થઈ જાય પછી 2 કેમ થશે તો 6 ના છેદમાં 3 થાય 3 નું 6 ત્યારે 2 થશે એટલે 1 ના છેદમાં 3 ના છેદમાં 3 ને 6 ના છેદમાં 3 ની વચ્ચે કે આવતું છે એટલે 5 ના છેદમાં 3 છે 1 ની 2 ની વચ્ચે આવે છે એમ કહી શકાય સમજાય છે થિયરી એ કહેવામાં છે ત્યારબાદ પૂર્ણાંકમાં રહેલી સંખ્યા અને એના પછીની સંખ્યા વચ્ચે છે આ સંખ્યા આવતી હોય છે પૂર્ણાંકમાં રહેલી 1 અને એના પછી કઈ સંખ્યા આવે તો 2 આ બે ની વચ્ચે આવશે કઈ સંખ્યા આ સંખ્યા નકીયતમાં 1 ની 2 ની વચ્ચે જે સંખ્યા આવે છે સમજાય છે એવા તમે એક્સ્ટ્રા ઉદાહરણ છે આ 9 ના છેદમાં 5 છે એ પણ કરી શકો સમજાય છે 9 ના છેદમાં 5 નો ભાગાકાર કરવાનો મિશ્ર સંખ્યા ફેરવવાનું અને ત્યારબાદ છે તમે કરી શકશો તમારે એવું લાગે તો ચલો આપણે 9 ના છેદમાં 5 ને એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ લેવાની જરૂર નથી પણ લઈએ ભાગાકાર કરો 9 ના છેદમાં 5 નું 9 5 5 1 5 5 10 ચાલશે ને તો 5 1 5 4 વધુ હવે મિશ્ર સંખ્યા કેમ ફેરવશું તો છેદ એનો એ 5 નો 5 ઉપર શેષ આવશે એટલે 4 અને આગળ છે જવાબ હવે અહીંયા પૂર્ણાંક સંખ્યા 1 છે તો 1 અને પછી બે સંખ્યા આવે એટલે આ સંખ્યા પણ છે 9 ના છેદમાં 5 છે આને 9 ના છેદમાં 5 એ લખી શકાય આ સંખ્યા છે એ 1 ની 2 ની વચ્ચે કંઈક આવતી હશે સંખ્યા ખબર બતાવીએ 4 ના છેદમાં 5 થઈ ગયો અંશ નાનો છેદ મોટો શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો એટલે 5 ના છેદમાં 5 એ 1 થઈ જાય 0 1 ના છેદમાં 5 2 ના છેદમાં 5 3 ના છેદમાં 5 4 ના છેદમાં 5 5 ના છેદમાં 5 શું થઈ જાય 1 થઈ જાય શું થઈ જાય 1 પછી 6 ના છેદમાં 5 7 ના છેદમાં 5 8 ના છેદમાં 5 9 ના છેદમાં 5 અને 10 ના છેદમાં 5 શું થઈ જાય 2 થઈ જાય કે 10 ના છેદમાં 5 એટલે 5 નું 10 2 થઈ જાય અને આપણે કીધું છે 1 ની 2 ની વચ્ચે આવશે તો 9 ના છેદમાં 5 ક્યાં છે બોલો 6 ના છેદમાં 5 નથી 7 ના છેદમાં 5 નહીં 8 ના છેદમાં 5 નહીં 9 ના છેદમાં 5 મળી ગયું ને કોના વચ્ચે આવી જો તો 1 ની 2 ની વચ્ચે આવી સમજાય છે આ રીતે જે આપણા છે અશુદ્ધ અપૂર્ણાંકના દાખલા છે એ આવશે સ્વાધ્યાયમાં એ આપણે જોઈશું શુદ્ધ અપૂર્ણાંકનો છે અને અશુદ્ધ અપૂર્ણાંકનો છે તો આઈ વિશ કે તમે આ એક્ઝામ્પલથી તમને છે દાખલાઓ જાતે છે તમે પ્રેક્ટિસ કરજો બાકી નેક્સ્ટ વિડિયોમાં તો આવશે જ તે આન્સર સાથે અહીંયા છે આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની સંખ્યા રેખા પર નિરૂપણ છે એ અહીંયા કમ્પ્લીટ પૂર્ણ થાય છે ત્યારબાદ જે બે ત્રણ લીટી છે થોડી ખાલજીયામાં પૂછે એટલા માટે થિયરી છે એ હવે લખાવશું બે ટોપિક છે બે મુદ્દા છે ખાલજીયા મેન્ટેસ અથવા એમસીક્યુમાં પૂછાઈ શકે એના માટેના બે મુદ્દા છે આપણે થિયરીમાં જ આપણે લઈ લઈએ જે છે કે બે સમય સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યાઓ કે બે સમય સંખ્યાઓ વચ્ચે છે તમારા સ્વાધ્યાયમાં પૂછ્યા છે કે મારે 10 સમય સંખ્યા આ બે સંખ્યા છે પછી તમને 10 અથવા 5 સમય સંખ્યા લખો એમ પૂછશે તો કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે 2 5 તો શું તમારે જેટલી જોઈતી હોય એટલી સમય સંખ્યાઓ કોઈ પણ બે સંખ્યા વચ્ચે સમય સંખ્યા છે ધારો કે કીધું છે 2/3 અને 4/5 વચ્ચે છે મને 10 સમય સંખ્યા આપો તો 2
બે સમય સંખ્યાઓ છે, તમને 10 પૂછે તો 5 સમય સંખ્યા કેટલી સમય સંખ્યા માંગે એ તમે આપી શકશો, કેમ કે કોઈ પણ બે સમય સંખ્યા છે, ધારો કે હું 2/3 અને 4/5 લઉં છું, તો આની વચ્ચે અઢળકની માત્રામાં અસંખ્ય ગણી ન શકાય એટલી સમય સંખ્યાઓ આવેલી હોય છે. સમજાય છે? અસંખ્ય સમય સંખ્યા આવે છે, સંખ્યા યાદ રાખવાની છે. બે સંખ્યાઓનો મધ્યકનો ખ્યાલ બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ શોધવામાં મદદરૂપ કરે છે. આ બે સંખ્યાઓનો મધ્યક શોધી લઈએ કે મધ્યકના ખ્યાલથી પણ, એ આપણે દાખલામાં જોઈશું, ખ્યાલથી પણ તમે જે સંખ્યાઓ છે એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવતી હશે, વચ્ચોવચ્ચની સંખ્યા કઈ હશે, એ મધ્યકના ખ્યાલથી તમે એની વચ્ચેની સંખ્યા છે એ શોધવામાં મદદરૂપ કરે છે. તો આ બે છે યાદ રાખવાનું. કોને પૂછે બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા આવે, તો અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. અને તમે શોધવા માટે આપણે જે સ્વાધ્યાયમાં છે એની ટ્રીકો અથવા તો જે રીત છે એ શીખવાડીશું, અને એના દાખલાઓ છે આપણે સ્વાધ્યાય 1.2 છે એમાં જોઈશું. અહીંયા સાથે આપણો થિયરીનો છે વિડિયો એ કમ્પ્લીટ પૂર્ણ થાય છે, ને તમારે પાકી નોટમાં છે એ વ્યવસ્થિત આ થિયરી લખી નાખવાની છે, ને પછી સમજી લેવાની છે. અસ્તુ.